હેલો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે આગના દવાના હિસાબોમાં સામાન્ય અસામાન્ય નુકસાનના દાખલાઓ કરીશું. દાખલામાં તમને કીધું હોય કે સ્ટોકમાં અમુક પ્રકારનો માલ એવો છે જે નુકસાનીવાળો છે અથવા તો બગડેલો છે અથવા તો જેનું વેચાણ ધીમું થઈ રહ્યું છે, આવી કોઈ ઇન્ફોર્મેશન હોય તો એ અસામાન્ય પ્રકારનો માલ કહેવાય. અને એના ઉપર નફો કે ખોટ થાય એ કાચો નફો કે કાચી ખોટ પણ કેવી ગણાય? અસામાન્ય ગણાય. તો આપણે એને એક રીત ખાલી એટલી જ ચેન્જ થશે કે આપણે જ્યારે કાચું વેપાર ખાતું બનાવી ત્યારે આપણે સામાન્ય અસામાન્યના બે અલગ કોલમ બનાવવી પડશે અને કુલનું જે કોલમ હોય છે એ તો હશે જ. એટલે અહીંયા અસામાન્ય પ્રકારનો માલ આપણે અસામાન્યની કોલમમાં લખશું અને સામાન્ય પ્રકારનો માલ અલગ લખશું. અને બીજી મેઇન વસ્તુ એવું હોય તો હાંસિયામાં ખાસ નોંધ લખી નાખજો કે કાચા નફાનો દર જ્યારે લેવાતો હોય ત્યારે ફક્ત અને ફક્ત સામાન્ય વેચાણ પર જ લેવાય. કુલ વેચાણ પર લેવું નહીં, સામાન્ય વેચાણ પર જ કાચા નફાનો દર. કારણ કે અસામાન્ય પ્રકારનો માલ છે એમાં કાચા નફાનો દર વધુ અથવા તો ઓછો હોઈ શકે. ઓછો જ હોય જનરલી, વધુ તો હોય નહીં. અસામાન્ય એટલે કે બગડી ગયેલો અથવા તો નુકસાનીવાળો માલ હોય તો એવા પ્રકારના માલ ઉપર જે નફો થાય એ સાવ ઓછી કિંમતે આપણે એને જનરલી વેચતા હોઈએ છીએ કે ઘણીવાર તો ખોટમાં વેચતા હોઈએ છીએ. એટલે જ્યારે અસામાન્ય માલ અને સામાન્ય માલ અલગ આપેલા હોય ત્યારે આપણે કાચું વેપાર ખાતું 3 કોલમથી બનાવશું, એટલો ચેન્જ. અને બીજો મેઇન ટોપિક કે જ્યારે વેચાણ પર કાચો નફો લેવાનો થાય ત્યારે આપણે સામાન્ય પ્રકારના માલ ઉપર જ કાચા નફાના દરની ગણતરી કરીને આખો સ્ટોક શોધશું. આજનો નવો ટોપિક આપેલું છે. આપણે દાખલા નંબર 15 લઈએ છીએ. રકમ ખાસ ધ્યાન રાખવી કે કયા સમયગાળા દરમિયાન અસામાન્ય માલ છે. એટલે કે આગળના વર્ષની ઇન્ફોર્મેશનમાં અસામાન્ય માલ છે કે ચાલુ વર્ષનો જ્યારે આગ લાગ્યા તારીખનું વેપાર ખાતું બનાવી છે એમાં અસામાન્ય પ્રકારનો માલ છે, એ ખાસ જોવાનું. અહીંયા છે 21/11/2010 કાવસજીના ગોડાઉનમાં આગ લાગી હતી, પરંતુ હિસાબી ચોપડા બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી નીચેની માહિતી પ્રાપ્ત થઈ છે. તારીખ 31/3/2009 રોજ મૂળ કિંમત 2009ની 31/3/2009 અથવા તો 1 એપ્રિલ 2009 કહી શકીએ. અને પછી કીધું તારીખ 31/3/2010 રોજ સ્ટોક કીધો છે. દેટ મીન્સ આ શરૂનો સ્ટોક છે અને આ આખરનો સ્ટોક. અને એ કયા સમયગાળાનો છે? 1/4/2009 થી 31/3/2010 રોજ પૂરા થતા વર્ષનો, બરાબર. એટલે કે આગળના વર્ષની. આપણી આગ લાગ્યા તારીખ છે 21/11/2010, એટલે એના પછીની વિગત છે, બરાબર. 1/4/2009 થી 31/3/2010 આ સમયગાળાની ખરીદી અને વેચાણ આપ્યા છે 1,33,600 અને 1,80,000. 1/4/2010 થી આગ લાગ્યા તારીખ સુધીની, એટલે કે હવે ચાલુ વર્ષની, જે વર્ષમાં આગ લાગી છે એ વર્ષની આગ લાગ્યા તારીખ સુધીની ખરીદી 65,000. 1/4/2010 થી આગ લાગ્યા તારીખ સુધીનું વેચાણ આપેલું છે અને બચાવેલ માલ કીધો છે 1,500 રૂપિયા. પછી પેરેગ્રાફની ઇન્ફોર્મેશન ખાસ વ્યવસ્થિત રીડ કરવી. કીધું છે તારીખ 31/3/2010 રોજ, એટલે કે ગયા વર્ષના સ્ટોકનું મૂલ્યાંકન કરતી વખતે, ગયા વર્ષનો આખરનો સ્ટોક મૂલ્યાંકન કરતી વખતે કેટલોક માલ જેની મૂળ કિંમત 3600 હતી, જેનું બરાબર વેચાણ થતું ન હોવાથી, આવો વર્ડ વાપરેલો એટલે તમને ખબર પડી જાય કે અસામાન્ય માલવાળો સમ છે. જેનું બરાબર વેચાણ થતું ન હોવાથી 600 માંડી વાળ્યા હતા. 3600નો સ્ટોક હતો, એમાંથી 600 માંડી વાળ્યા હતા, એટલે કે 3000થી લખ્યું છે આપણે આગળના વર્ષના આખા સ્ટોકમાં. હવે માંડી વાળ્યા હતા એ પાછા આપણે એડ કરી દેશું અને 3600નો આખા સ્ટોકની જ એટલે 3600નો સ્ટોક આખા સ્ટોકમાં અસામાન્ય છે એમ માનશું. આ માલનો થોડો ભાગ જેની મૂળ કિંમત 2200 હતી તેને એપ્રિલ 2010માં 200ના નુકસાનથી વેચવામાં આવ્યું હતું. એપ્રિલ 2010 એટલે ચાલુ વર્ષ, 1/4/2010થી શરૂ થતું વર્ષ. એટલે એપ્રિલ 2010માં 200ના નુકસાનથી અને 2200નો માલ 200ના નુકસાનથી એટલે 2000માં વેચ્યો છે. બાકીનો સ્ટોક હવે તેની મૂળ કિંમતે આંકવામાં આવ્યો હતો. ઉપરના અપવાદ સિવાય કાચા નફાનો દર સ્થિર છે. નુકસાની દાવાનું પત્રક તૈયાર કરો. આપણે પહેલે મેઇન વિગત, સૌથી આ ટાઈપના દાખલામાં વિદ્યાર્થીઓને ભૂલ થતી હોય તો એ આઈડેન્ટિફાય કરવું કે કયા સમયગાળાના વેપાર ખાતું 3 ખાનાવાળું બનશે. આપણે 1/4/2009 થી 31/3/2010 દેટ મીન્સ 31/3/2010 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું બનાવી, એ તો સાદું જેમ બનાવીએ છીએ એમ જ બનાવવાનું છે. કારણ કે
એનામાં આખા સ્ટોકમાં કીધું છે કે 600 માંડીવાળા હતા, એ આપણે એડ કરી નાખશું. પછીથી આપણે નવું જે આ ચાલુ વર્ષનું જે વેપાર ખાતું છે એમાં અસામાન્ય માલ અલગ બતાવશું. શું કામ કે વેચાણ કયા સમયગાળા દરમિયાન થયું છે? અસામાન્ય માલનું વેચાણ તમને એપ્રિલ 2010 દરમિયાન કીધું છે અને એ કયો સમયગાળો છે? ચાલુ વર્ષનો, જે સમયગાળામાં આગ લાગી છે 1/4/2010થી કરીને 21/11/2011 સુધીનું આપણે વેપાર ખાતું બનાવશું. એ 3 ખાનાવાળું બનશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સ્ટાર્ટ કરીએ. આપણે કીધું છે 31/3/2009નો સ્ટોક, એટલે આપણે જોયું હતું શરૂનો સ્ટોક 25,000 કીધો છે. એનામાં કોઈ જ હવાલો નથી એટલે ડાયરેક્ટ લખીએ છીએ. શરૂનો સ્ટોક, આખો સ્ટોક કીધો છે 32,000. અંદરની કોલમમાં લખું છું કારણ કે એના રિગાર્ડિંગ હવાલો છે આપણી પાસે. એમ કીધું છે 31/3/2010ના રોજ સ્ટોકનું મૂલ્યાંકન કરતી વખતે કેટલોક માલ જેની મૂળ કિંમત 3600 હતી એનું વેચાણ બરાબર થતું ન હોવાથી 600 માંડી વાળ્યા હતા. 3600નો માલ, આમાં 32,000નો જે આખા સ્ટોક છે એમાં 3600નો માલ એવો હતો કે જેમાંથી 600 આપણે માંડી વાળ્યા હતા. તો માંડી વાળ્યા એ આપણે એડ કરી દઈશું 600 રૂપિયા. એટલે હવે આપણો સ્ટોક થશે 32,600નો. માંડી નથી વાળવાના, એને અલગ બતાવવાનું છે. સામાન્ય સ્ટોક અલગ રાખવાનો છે અને અસામાન્ય માલનો સ્ટોક આપણે અલગ રાખવાનો છે, માંડી વાળવાના નથી. એટલે માંડી વાળ્યા હતા એ પાછા આપણે એડ કરી નાખશું 600. એટલે 32,000માંથી 600 એડ કરીએ એટલે 32,600નો હવે આખો સ્ટોક છે. ભલે આ સમયગાળાનું વેપાર ખાતું બનાવી છે પણ આની પહેલી વિગત આપણે હું અહીંયા લખતા શીખવાડી દઉં છું, જોઈ લેજો. શરૂનો સ્ટોક જે 31/3/2010નો આખો સ્ટોક હોય 1/4/2010નો શરૂનો સ્ટોક બને. 32,600 તમે લખશો 12ની કોલમમાં. અને મેઇન વિગત અહીંયા સમજાવવાની વિગત આ જ છે કે 3600નો સ્ટોક હતો એમાંથી 3600, જેનું ધીમું વેચાણ થતું હતું એવો 3600નો સ્ટોક હતો, એમાંથી 600 માંડી વાળ્યા હતા. એ 600 એડ કરી નાખ્યા એટલે 32,600માં હવે કેવો 3600નો સ્ટોક એવો છે જે અસામાન્ય છે. એને આપણે અહીંયા લખશું. 31/3/2010ના રોજ સ્ટોકનું મૂલ્યાંકન કરતી વખતે કેટલોક માલ જેની મૂળ કિંમત 3600 હતી એમાંથી 600 માંડી વાળ્યા હતા તો 600 પાછા એડ કરી દીધા. એટલે હવે જે બચ્યો છે સ્ટોક 32,600નો, એમાં અસામાન્ય પ્રકારનો માલ કેટલો છે? 3600નો. બરાબર, 3,000 તો હતા ને 600 માંડી વાળ્યા એ આપણે એડ કરી દીધા. એટલે બાકીનો માલ કેવો હશે? સામાન્ય પ્રકારનો. એટલે 32,600માંથી 3600 માઇનસ કરી નાખીએ એટલે 29,000 એ કેવા પ્રકારનો માલ હશે? સામાન્ય પ્રકારનો માલ હશે. ક્લિયર? મેઇન વસ્તુ અહીંયા. બાકી બનાવી લઈએ છીએ આગળના સમયગાળાનું જ વેપાર ખાતું. આપણે શરૂનો સ્ટોક, આખરનો સ્ટોક લખ્યો. એના પછીની વિગત આપણે કીધી છે 1/4/2009થી 31/3 સુધીની ખરીદી અને વેચાણની ઇન્ફોર્મેશન આપી છે એટલે લખી નાખીએ આપણે. ખરીદી કીધી છે 1,33,600 અને વેચાણ આપ્યું છે 1,80,000. બધી જ વિગતો આવી ગઈ આગળના વર્ષની. એના પછીની વિગત તો 1/4/2010થી આગ લાગ્યા તારીખ સુધીની છે. એટલે અહીંયા બધી જ વિગતો આવી ગઈ એટલે આપણે ખાતું બંધ કરી દઈએ અને કાચો નફો શોધી લઈએ. 1,80,000 પ્લસ 32,600 કરશું એટલે જમા સાઈડનું ટોટલ મળશે 2,12,600 માઇનસ 25,000 અને 1,33,600 એટલે 54,000 તમને મળશે કાચો નફો. અને આગળના વર્ષનું વેપાર ખાતું બનાવવાનો પર્પઝ જ શું છે? કાચા નફાનો દર શોધવા માટે. કારણ કે આગ લાગ્યા તારીખે આપણી પાસે સ્ટોક કેટલો છે એ શોધવા માટે આપણે કાચો નફો અંદાજ બાંધવો પડે અને એ આગળના વર્ષોના આધારે આપણે લેતા હોઈએ છીએ. અહીંયા લઈએ કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100 એટલે 54,000 છે કાચો નફો ભાગ્યા વેચાણ છે 1,80,000 ગુણ્યા 100 એટલે મળશે 30% નફાનો દર. કાચા નફાનો દર તમને મળી ગયો છે 30%.
હવે આપણે ચાલુ વર્ષનું આગ લાગ્યા તારીખ સુધીનું 1/4/2010થી શરૂ થઈને 21/11/2011 સુધીનું આપણે કાચું વેપાર ખાતું બનાવશું, જેમાં શરૂનો સ્ટોક આપણે લખી નાખ્યો છે. ગયા વર્ષનો આખરનો સ્ટોક, ચાલુ વર્ષનો શરૂનો સ્ટોક. એ સમયગાળાની જે ઇન્ફોર્મેશન આપી હોય એ લખતા જઈએ વારાફરતી. તો આપણે આપેલું છે 1/4/2010થી આગ લાગ્યા તારીખ સુધીની ખરીદી કીધી છે 65,000 ખરીદી. કુલની કોલમમાં લખશો, પહેલે જે ઇન્ફોર્મેશન હશે એ તમે કુલની કોલમમાં લખશો 65,000. અને આગ લાગ્યા તારીખ સુધીનું વેચાણ કીધું છે 1,20,000, એ પણ લખશું કુલની કોલમમાં. અને પછી બચાવેલ માલ કીધો છે 1,500, એ આપણે ત્રીજા સ્ટેપમાં જોઈશે, બરાબર. ફકરો વાંચીએ તો એમાં કીધું હતું કે 3600નો માલ છે, જેનું બરાબર વેચાણ થતું ન હોવાથી 600 માંડી વાળવામાં આવ્યા હતા, એટલે અસામાન્ય માલ તરીકે આપણે શરૂના સ્ટોકમાં લખ્યો છે. આ માલનો થોડોક ભાગ, બધું વેચ્યું નથી, દેટ મીન્સ આમાં પણ અસામાન્ય માલનો પણ આખો સ્ટોક આવશે, એ ખબર પડી જાય. થોડોક માલ આપણે જેની મૂળ કિંમત 2200 હતી તેને આપણે એપ્રિલ 2010માં 200ના નુકસાનથી વેચ્યો છે. 2200નો માલ 200ના નુકસાનથી વેચ્યો છે, અસામાન્ય પ્રકારનો માલ. એટલે આપણે આ જે વેપાર ખાતું બનાવીએ છીએ એમાં વેચાણમાં શું લખશું તો કે 2200નો માલ ગયો એટલે આપણે જમા 2200 કરવા પડે, પણ 200ના નુકસાનથી વેચ્યું છે એટલે વેચ્યું કેટલામાં છે 2000માં. તો આપણે અસામાન્યની જે કોલમ છે વેચાણમાં એમાં 2000 લખશું અને 200 શું થયું 200ના નુકસાનથી વેચો એટલે આ 200ને તમે કહેશો કાચી ખોટ. હંમેશા દરેક દાખલામાં અસામાન્ય પ્રકારમાં કાચી ખોટ જ આવશે, કારણ કે બરાબર નહોતું વેચાતું, નુકસાનીવાળો હતો એવો માલ હશે અસામાન્ય પ્રકારનો માલ, એટલે જનરલી કાચી ખોટ તમારી જમા સાઈડ આવશે જ. એટલે આમ 2200 તમારા જમા થવા જોઈએ. 2200નો માલ ગયો, આ 3600 અસામાન્ય પ્રકારનો છે, એમાંથી 2200નો માલ ગયો એટલે જમા કર્યા 2000નું વેચાણ અને 200ની ખોટ, જે કાચી ખોટ તરીકે આપણે લખી છે. ક્લિયર? હવે બીજી કોઈ જ ઇન્ફોર્મેશન નથી, ખાતું બંધ કરીએ. પણ 1,20,000નો કુલ વેચાણ છે, એમાં 2000નું વેચાણ કેવું અસામાન્ય માલનું, તો બાકીનું કેટલું તો કે 1,18,000 માલનું વેચાણ, ₹1,18,000 સામાન્ય માલનું વેચાણ કહેવાય, બરાબર. પછી 200ની ખોટ અહીંયા સામાન્ય માલમાં તો છે નહીં, 200ની કુલની કોલમમાં પણ લખી નાખશું. અસામાન્ય માલની જે ખોટ છે એ કુલની કોલમમાં પણ લખી નાખશો. પછી અહીંયા બાકી છે ખરીદીમાં, તો કે અસામાન્ય માલની ખરીદી નથી કરી એટલે જે આવશે એ સામાન્ય માલમાં આવશે. આ બંનેનું ટોટલ, સામાન્ય અને અસામાન્યનું ટોટલમાં કુલમાં હોવું જોઈએ, એટલે એ ત્રણેય કોલમ વ્યવસ્થિત નોંધી લેવી. ખાતું બંધ કરી એના પહેલાં આપણે શું લખવું પડે, કાચો નફો. અહીંયા લખશું આપણે આખો સ્ટોક શોધવાનો છે, બરાબર. આખર સ્ટોક ક્વેશ્ચન માર્ક, જે શોધવાની વિગત છે આપણી. બીજો સ્ટેપ, પહેલે કાચા નફાનો દર શોધો. બાકી સ્ટોકને લગતા દાખલામાં સ્ટેપથી જ દાખલો જવાનો છે. કાચા નફાનો દર શોધો, એના પછી છે આખર સ્ટોક શોધો આગ લાગ્યા તારીખે. એટલે આપણે કાચો નફો લખવો પડે તો આપણે આખર સ્ટોક મળે. ને કાચો નફો કેવી રીતે ગણવાનો છે એ મેઇન ટોપિક ધ્યાન રાખજો. કાચો નફો ઘણા કુલ ઉપર 1,20,000 ઉપર આપણે અહીંયા કાચા નફાનો દર શોધ્યો 30% લઈ આવશે, એમ નહીં. કાચો નફો હંમેશા સામાન્ય માલ ઉપર ટકાવારી લેવી, એવું હોય તો નોંધ ઉપર લખી નાખજો. કાચા નફાના દરની ટકાવારી સામાન્ય પ્રકારના માલ ઉપર જ લેવાય, કારણ કે અસામાન્ય માલ ઉપર 30% નફો નહીં થતો, ખોટથી જ વેચવો પડે, કારણ કે એટલે જ અસામાન્ય પ્રકારનો માલ છે. ક્લિયર? એટલે આપણે અહીંયા લેશું 1,18,000 ગુણ્યા 30%. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, અહીંયા જ ભૂલ કરતા હોય છે. 1,20,000 ઉપર 30% લઈ આવશો કુલ વેચાણ ઉપર, એટલે એ નોંધ ખાસ લખશો. 35,400 નફો થાય છે 1,18,000ના 30%. 35,400 સામાન્ય પ્રકારમાં અને કુલમાં લખશું 35,400. ક્લિયર? અસામાન્યમાં તો ઓલરેડી ખોટ આવી છે, જે ઓલરેડી આપણે જમા સાઈડ લખી છે. ખાતું બંધ કરી નાખીએ એટલે આપણે આખો સ્ટોક મળી જાય. પહેલે કુલની કોલમનું લઉં છું 32,600 પ્લસ 65,000 પ્લસ 35,400, એટલે ટોટલ મળે છે 1,33,000 માઇનસ 1,20,000 અને માઇનસ 200 કાચી ખોટ, એટલે આપણે મળ્યો આખો સ્ટોક 12,800.
સેમ વે અસામાન્ય માલનું ને સામાન્ય માલનું લઈ લઈએ વારાફરતી. એ બેમાં કોઈ પણનું લ્યો, કંઈ પણ વાંધો નથી. આપણે અહીંયા 3600 હતા અને 2200 થોડોક માલ વેચ્યો એમ ક્લિયર કીધું હતું, એટલે અમુક વેચાઈ ગયો છે. બાકીનો સ્ટોકમાં 3600માંથી 2200 જાય એટલે આપણે મળશે 1400 રૂપિયા. આખો સ્ટોક કેવો છે? 12800માંથી 1400 અસામાન્ય પ્રકારનો માલ છે, બરાબર. 29000 પ્લસ 65000 પ્લસ 35400 એટલે 1,29,400 માઇનસ 1,18,000 એટલે મળશે 11,400. આમ ના કરવું હોય તો ઓલરેડી આપણે ખબર હતી 12,800નો આખો સ્ટોક છે, એમાં 1400નો માલ કેવો છે? અસામાન્ય. તો બાકીનો શું હોય? સામાન્ય. 12,800માંથી 1400 બાદ કરીએ તો પણ આપણે શું મળી જાય? 11,400 સામાન્ય પ્રકારના માલનો આખો સ્ટોક. હવે આપણે જોઈતી વિગત મળી ગઈ. આપણે શું જોઈએ? પહેલો સ્ટેપ કાચા નફાનો દર શોધો, બીજો સ્ટેપ આખો સ્ટોક શોધો, ત્રીજો સ્ટેપ આપણો છે બળી ગયેલ માલની કિંમત અથવા તો નુકસાન, નેટ નુકસાન કેટલું થયું એ આપણે લખવાનું હોય. તો બળી ગયેલ માલની કિંમત એટલે આખાનો સ્ટોક માઇનસ બચાવી લીધેલ માલ હોય તો એ બાદ કરવો. અહીંયા કીધું હતું બચાવેલ માલ, આપણે કીધું હતું 1500 રૂપિયા બચાવેલ માલ છે છેલ્લી વિગત તરીકે. વેચાણ પછી કીધું હતું બચાવેલ માલ 1500 રૂપિયા. એટલે બળી ગયેલ માલની કિંમત કેટલી? તો કે કુલ આખો સ્ટોક છે 12,800 હતો આગ લાગ્યા તારીખે 21/11/2011ના રોજ આખો સ્ટોક હતો 12,800. એમાંથી 1500નો માલ બચાવી લીધો એટલે બાકીનો નુકસાન કહેવાય, અથવા તો બળી ગયેલ માલ કે નુકસાનની રકમ 11,300. ચોથો સ્ટેપ છે આપણો દાવાની રકમ. દાવાની રકમ કેવી રીતે નક્કી કરીએ આપણે? તો કે નુકસાન આખો સ્ટોક કેટલો હતો અને વીમા પોલિસી કેટલી લીધી છે એના આધારે આપણે દાવાની રકમ નક્કી કરતા હોઈએ છીએ. પણ અહીંયા દાવાની કોઈ વીમો કેટલો લીધો એવી કોઈ સ્પષ્ટતા નથી, એટલે જેટલાનો સ્ટોક હતો એટલો વીમો હશે એમ માનીને જેટલું નુકસાન થયું છે એ બધો આપણે દાવો માંડશું. વીમા કંપની સમક્ષ 11,300નો દાવો માંડશું. ક્લિયર? હવે મેઇન વસ્તુ આજના દાખલાનો મેઇન ટોપિક, એક તો અસામાન્ય પ્રકારનો માલ એટલે જેનું ધીમું વેચાણ થતું હોય, જે નુકસાનીવાળો હોય અથવા બગાડ થઈ ગયેલો માલ હોય, એવું આપણે હંમેશા ખોટથી અથવા તો સાવ ઓછા નફાથી વેચવું પડે. તો એને આપણે અલગ બતાવવાનો છે વેપાર ખાતામાં. બાકી સેમ જ વસ્તુ, કુલનો કોલમ એક રાખશું જે દર વખતે વેપાર ખાતામાં હોતું હતું. અહીંયા એક્સ્ટ્રા 2 કોલમ સામાન્ય અને અસામાન્ય. જે માલનું વેચાણ કીધું હોય એ માલનું વેચાણ, એનામાં જ ખરીદી કે વેચાણ કે સ્ટોક જે કીધું હોય સામાન્ય છે કે અસામાન્ય એની કોલમમાં જ લખવું. બીજી વસ્તુ, સૌથી મહત્ત્વનો ટોપિક, કાચા નફાનો દર હંમેશા સામાન્ય માલની કિંમત ઉપર જ ટકાવારી લેવી. અને એના પછીનો મહત્ત્વનો ટોપિક કે જેમાં પેલે આઈડેન્ટિફાય ખાસ કરવું કે કયા સમયગાળામાં આપણો અસામાન્ય પ્રકારનો માલ છે. ક્લિયર? આપણે શરૂઆતનો જે આગળના વર્ષની જે ઇન્ફોર્મેશન પ્રમાણે વેપાર ખાતું હતું એમાં તો આપણે સાદું જે રીતે બનાવી છે એ રીતે જ બનાવવાનું છે. આપણે જે સમયગાળામાં આપણે વેચાણની વિગતો આપી હોય અસામાન્ય પ્રકારના માલની, એ સમયગાળામાં આપણે બનાવ્યું છે 3 કોલમવાળું વેપાર ખાતું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એવો સમ લેશું જેમાં આગળના સમયગાળામાં આપણે વેપાર ખાતું 3 કોલમવાળું આવી શકે. એટલે ઇન્ફોર્મેશન શું આપી છે એના આધારે આઈડેન્ટિફાય કરવું કે કયા સમયગાળામાં 3 કોલમવાળું આપણે કાચું વેપાર ખાતું બનાવવાનું છે. ક્લિયર? થેન્ક યુ.